હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે રાતના 1:30 વાગી ગયા છે. તો અમે વન ડે પિકનિક માટે જઈએ છીએ બહાર. તમારી બેગ જો તૈયાર થઈ ગઈ છે તો ચાલો, બસ બી બહાર આવી ગઈ છે. તો હવે નીકળીએ પિકનિક માટે. ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે અને જો અમારી બસ બી ત્યાં આવી ગઈ છે. તો ચાલો તમને બસ બી બતાવી દઉં ક્યાં છે અમારી બસ. અહીંયા છે અમારી બસ આવી ગઈ છે. તો અમે જઈએ છીએ વન ડે પિકનિક માટે. ઠંડી હોય તો મજા આવશે, હે ને? એ તો બહુ મજા આવશે. તો ચાલો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે સાતવલી અને તમે જોઈ શકો છો કે ઘણી ઠંડક છે. અને અમે તો લગભગ 4 વાગ્યાના પહોંચી ગયા હતા, પણ મંદિરના દ્વાર લગભગ હમણાં 5:30 વાગે ખોલ્યા, એટલે 1.5 કલાક આમાં જ ઊભા હતા. ને ઘણી બધી ગાડીઓ સવારના આવી ગઈ છે. તો હવે જઈએ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવા માટે. ફ્રેન્ડ્સ, અમે સવારના 4 વાગે સાતવલી પહોંચી ગયા. આ ગરમ પાણીના કુંડો છે, એકદમ ઉકળતા ગરમ પાણીઓ છે. અને આ છે શંકર ભગવાનનું મંદિર. બહુ જ ફાઇન મંદિર હતું. અને અહીંયા આ છે મંદિર, નવનાથનું મંદિર છે. આ અહીંયા શંકર ભગવાનની પ્રતિમા છે અને નવનાથ છે આ મંદિરમાં. અને અહીંયાથી હવે જશું અમે ગરમ પાણીના કુંડ આગળ નાહવા માટે. જો આ ગરમ પાણીનું કુંડ. તો વહેલી સવારનો 7 વાગ્યાનો ખૂબસૂરત નજારો જો પહાડોનો. તો ફ્રેન્ડ્સ, સવારના વાગી ગયા છે 8 અને અમે આવી ગયા છે દાહણુ મહાલક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા માટે. અને આ જોઈ લો, હાઈવે છે. અહીંયા હાઈવેને લાગીને જ છે મંદિર. આ બોમ્બે ગુજરાત હાઈવે છે. અને આ છે અમારા બસ ઓર્ગેનાઇઝર જીતેન્દ્રભાઈ. જીતેન્દ્રભાઈ, તમે કંઈક કહેશો? જય માતાજી. જય માતાજી. માગસર સુદ મહિનાના શુભેચ્છા. માતાજીના દર્શન કરવા પધારો અને સજોડે આવો એટલે તમને આશીર્વાદ મળે માતાજીના. બસ, જય માતાજી. જય માતાજી. અને આ છે માતાજીનું ગઢ. આ છે માતાજીનું ગઢ. ઓર્ગેનાઇઝરના વાઇફ શ્રી છે. અને આ મારી મેડમ ઉતરી ગયા નીચે. માતાજીના કમળ લઈ લીધા છે માતાજીને ચડાવવા માટે. તો હવે મંદિરે જતા રહે. દાણુ પહોંચી ગયા ફ્રેન્ડ્સ. અડધીની અંદર બસમાં કાઢી લીધી. ને ઠંડક તો ઘણું, ઠંડક તો બહુ સારું હતું. ત્યાં ડુંગર છે, આ આખું પહાડ જ છે. જોઈ લો ને કેટલો સરસ નજારો છે. જોઈ લો, પહાડથી સુરત દાદા નીકળતા. તો ચાલો જઈએ મંદિરે. અમે મંદિરના પરિસર પાસે આવી ગયા છે. અને અહીંયા જોઈ લો, ફ્રૂટ માર્કેટ લાગેલી છે. પેરું, સીતાફળ, ચીકુ, બોર, રતાલા જોઈ લો અહીંયા. અને અહીંયા બધી પહેલાં એટલું બધું, હું જ્યારે 13-14 વર્ષ પહેલાં આવ્યો હતો ત્યારે એટલું બધું કાંઈ નહોતું. અને હવે અહીંયા ઘણી બધી દુકાનો થઈ ગઈ છે. ને પહેલાં તો અહીંયાથી જ ઉતરવાનું હતું, હવે ક્યાંથી ઉતરવાનું થઈ ગયું? નહીં, મંદિરનું તો ઘણી બધી હોટલો થઈ ગઈ અહીંયા. તો આ છે મહાલક્ષ્મી માતાના મંદિર તરફ જવાનો રસ્તો. અને અહીંયા જોઈ લો, લાઈનોની વ્યવસ્થા પણ છે. અહીંયા પણ હતી, ત્યાં આગળ પણ હતી. તો જોઈ લો અહીંયા કેવી રીતના અમે લાઈન માટે રેક્સ બધા પાર કરવાના છે. અને આ છે અમારી મેડમ અને રાજકુમાર. હા, કેમ કે ત્યાં લખેલું હતું કે ફોટો વિડીયો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ. તો આ છે મંદિર. બોલો મહાલક્ષ્મી માતની જય. તો ફ્રેન્ડ્સ, એકદમ જ સરસ રીતના અમારા દર્શન થઈ ગયા છે. અને તમને માતાજીનું
મંદિર જ બતાવી દઉં, માતાજીની મૂર્તિ બી બતાવી દઉં. તો મિત્રો અંદર અલાઉડ નથી, પણ આ છે મહાલક્ષ્મી માતા. દહાણુની મહાલક્ષ્મી માતા. તો કેવા દર્શન થયા તમારા? દર્શન તો મસ્ત થયા. હવે મારો વિચાર છે થોડી અહીંયા બધું ફ્રેશ ભાજી તરકારી છે. શોપિંગ? હા, તો પેરું ને વગેરે તો ચાલો આપણે લઈ લઈએ. ઓકે. તો બૈરાઓ છે, શોપિંગ કરવાનું તો કોઈ દિવસ ભૂલે જ નહીં. પેરું અને સીતાફળ તો ખાલી રહી ગયા બધા. અમારા બસવાળાએ જ લઈ લીધા થેલી ભરીને. હા, હવે ખાલી 2 જ વાટા રહ્યા છે. અને મૂળા જોઈ લો. મૂળા તો મુંબઈમાં જોવા જ નહીં મળે. આ દેશી મૂળા છે. ને તરકારી તો ખૂબ જ સારી છે. આ તે અહીંયા નીકળતી જાય ને ત્યાં કોથળામાંથી બહાર આવતી જાય તરકારી. આ 3 ટાઈપના તો બોર છે. 3 ટાઈપના બોર છે. માસી ક્યાંના બોર છે? આ દુબઈના બોર. 50 ના માસી કે 50 ના બોર છે. કેવી મજા આવી મેડમ? દર્શન કેવા થઈ ગયા? સારા થયા, બહુ મજા આવી. મગસર મહિનાના ખૂબ જ ઘણા સારા દર્શન થઈ ગયા છે. તો હવે અહીંયાથી અમે 2-3 જગ્યાએ ઇસ્કોન જવાના છીએ, પાલઘર જવાના છીએ. એટલે 2-3 જગ્યાએ દર્શન માટે જવાના છે. અને જોઈ લો, આ બસો બી જોઈ લો. સવારના અમારી જ બસ હતી. 4-વ્હીલર ને બધી. આ જોઈ લો. એટલે શું છે તે ઘણું બધું. સવારના અમે જ્યારે આવ્યા ત્યારે કાંઈ જ નહોતું ને હવે ઘણું બધું આવી ગયા છે. જો લગભગ અમે અહીંયા 1.5-2 કલાક તો ફર્યા ને. હા, શોપિંગ વગેરે બધું ફ્રૂટ્સ વગેરે shopping બરાબર. કરી. તો મિત્રો અમે આવી ગયા છે ગોવર્ધન ઇકો વિલેજ, જે ઇસ્કોન ટેમ્પલ છે. અને આ લગભગ પાલઘરમાં છે. તો ચાલો એક્સપ્લોર કરીએ આપણે ઇકો વિલેજ ગોવર્ધન ઇસ્કોન ટેમ્પલ. તો આ જોઈ લો, પાલઘરનું ગોવર્ધન ઇકો વિલેજ. અત્યારે આરતી ચાલુ છે. તો મિત્રો આ ગોવર્ધન ઇકો વિલેજ કાફી મોટી જગ્યા છે. અહીંયા રાધા કૃષ્ણ અને બલરામજીનું મંદિર છે. પછી આપણે અહીંયા હવે મદન મોહનજીના મંદિરે જઈએ છીએ. પછી વૃંદાવન ફોરેસ્ટ છે. ને અહીંયા તમે આ જોઈ લો, અહીંયા ગાડી જોઈ લો તમે કેટલી મોટી છે પિકઅપ માટે. એટલે આ ગાડીમાં આપણે બેસી પહેલાં ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું મંદિર પાસે. જોઈ લો કેટલું ફાઇન છે, જોઈ લો નજારો. આ વિન્ટેજ કાર જોઈ લો, કેટલી સરસ વિન્ટેજ કાર છે. તો આની અંદર બધા મતલબ પિકઅપ છે એકચ્યુઅલી. આ અહીંયા બેસાડીને તમારે જે છે વૃંદાવન ફોરેસ્ટ ફરાવે. જોઈ લો કેટલી. હા, એટલે કોઈને અહીંયા મેરેજ હશે ને એના માટે આ ગાડી સજાવેલી છે. તો ચાલો હજી એક મંદિરે જવાનું છે આપણે. તો દુલ્હન તો આવી ગઈ ને દુલ્હો બી અહીંયા બાજુમાં આવી ગયો. હા, તો આ જોઈ લો, અહીંયા દુલ્હા દુલ્હન આવી ગયા તો છે. ચાલો હવે એક હજી ભગવાનનું દર્શન કરવાના બાકી છે. તો ફટાફટ હા. આપણે. તો અહીંયા બીજે આઈ થિંક સો મેરેજ ફંક્શન છે. અહીંયા મેરેજ ફંક્શન બી થાય છે ને એની બધું આ રમઝટ ને સજાવટ રાખી છે. નવી જગ્યા પર આજે અમે આવી ગયા છે. અમે હા, ફર્સ્ટ ટાઈમ ઘણી. હા, આ જગ્યા આ જગ્યાને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે. અને અહીંયા પબ્લિક જો કેટલી આવી છે. ઘણી બધી પબ્લિક છે.
મિત્રો આ છે મદન મોહન ટેમ્પલ. સરસ મજાના દર્શન થયા છે મદન મોહનજીના. બહુ ફાઇન મંદિર છે ને તમે જોઈ લો પહાડના ખૂબસૂરત નજારા તમે જોઈ લો. આમ ચારો તરફ તમે પહાડ જ દેખાશે, એટલો ખૂબસૂરત નજારો છે. તો ફ્રેન્ડ્સ અમે અહીંયા હરે કૃષ્ણના ટેમ્પલમાં અમે પ્રસાદની લાઈનમાં ઊભા છે અને અહીંયા લાઈનમાંથી પ્રસાદ ડિસ્ટ્રીબ્યુટ કરશે. તો ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા બંટા બોમ્બ. ઉભો રહે પેલા નામ તો બતાવો અહીંયા જરાક. જીરા સોડા છે અહીંયા લખ્યું છે બંટા બોમ્બ જીરા સોડા. આપણે તો ખોલતા નહીં આવડે. તો શુપ કરીને ફોડી દીધી. યાદ આવી ને દેશમાં એમાં હા. બંટી સોડા મળે ને આમ. બંટા બોમ્બ, સંટા બંટા ઇન કંપની વાળા બંટા બોમ્બ. મિત્રો અમે વૃંદાવન ફોરેસ્ટમાં એન્ટ્રી કરી લીધી છે અને અહીંયા બધી જોવાનું છે. તો ચાલ્યો, કેમ કે અમે બી પહેલી વાર આવ્યા છે એટલે અહીંયા શું છે ને શું નહીં કાંઈ આઈડિયા નથી. તો ફરીએ વૃંદાવન ફોરેસ્ટ. તો મિત્રો આ વૃંદાવન છે અને એઝ ઇટ ઇઝ વૃંદાવન જેવું જ છે. ઘણું એવું જંગલ છે વૃંદાવન ફોરેસ્ટ. અને આ છે બેમ્બુ ટ્રી, જોઈ લો. અને ત્યાં અમારો ગાઈડ છે જે ટુરિંગ કરાવે છે. મિત્રો અમે યમુના નદી પાર કરીને ગોકુલમાં જઈએ છીએ. એટલે મથુરામાંથી ગોકુલામાં જઈએ છીએ. અને કેવું સરસ મજાનું આવી રીતના પુલ ને એવું બધું બનાવેલું છે. ને ત્યાં જોઈ લો પાણીનો સાપ છે, જોઈ લો સાપ. અહીંયા થયું હતું ભગવાનનું નામકરણ અને અહીંયા પૂતના વધ છે. અહીંયા હતું પૂતના વધ. તો આખું ગ્રુપ જ અહીંયા બેસી ગયું છે વિડીયો બનાવવા માટે. અને પ્રભુજી હરે કૃષ્ણ. તો અમે આવ્યા છે બીજી બાજુ, હવંડ કુંડ છે અહીંયા. અને અહીંયા નીચે બેસી ગયા છે અને ત્યાં પ્રભુજી અમને બધું શીખવાડે છે એટલે સમજાવે છે. ફરીને વૃંદાવન ફોરેસ્ટ થાકી ગયા છે અને ઘણું જ મોટું છે. હજી 3-4 જગ્યાએ જવાનું છે. તો દોડ ચાલુ જ છે આપણી જવાની. જોઈ લો આગળ બધા જાય છે. આ છે ગોવર્ધન, જે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યું ને. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યું હતું એ છે. તો અહીંયા લાલો ગોપીઓને નૈયા પાર કરાવે છે માનસી ગંગાની અંદર. ખૂબ જ સારો એકદમ નજારો છે જોવાનો. તો મિત્રો હવે સાંજની 6 વાગ્યાની એ આરતી થવાની છે અને તમે જોઈ શકો છો કે અહીંયા આરતીના દીવડો કેટલો મોટો છે. અને જોઈ લો અહીંયા બધા આવીને બેસી ગયા છે આરતી માટે. અહીંયા છે વર્ષા ને હર્ષદા અને દિવ્ય અને રમેશ મામા અહીંયા બેઠેલા છે. તો ચાલો આરતીનો લાભ લઈએ. તો ફ્રેન્ડ્સ કેવી રીતના દીવા જો અહીંયા પ્રગટાવી લીધા છે અને ખૂબ જ સરસ એકદમ માહોલ લાગે છે અહીંયા. અહીંયા જોઈ લો કૃષ્ણ ભગવાન રાસ રમતા દેખાય છે. અને અહીંયા ગ્વાલા જોડે રમતા શરૂઆત થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો અહીંયા યમુના માતાની આરતી સ્ટાર્ટ થઈ ગઈ છે અને હું બી મારી લાઈફમાં
છે. તો જોઈ લો દીવડા પ્રગટાવે છે. આવી આરતીનો દ્રશ્ય ભાગ્યશાળીઓને જ મળતો હોય. બોલો યમુના માત કી જય. સરસ મજાની યમુના માતાની આરતી. જય કુંજ બિહારી. તો સરસ મજાનો સાંજનો દ્રશ્ય તમે જોઈ શકો છો. પાલઘર ગોવર્ધન ઇકો વિલેજ ધામ. હરે કૃષ્ણ 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 હરે હરે. તો મિત્રો સરસ મજાની આરતી આપણી થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ મુંબઈ રવાના થવા માટે. તો ચલો આરતી લઈને સીધા આપણે બસ તરફ જઈએ. દર્શન સારા થઈ ગયા યમુના માતાના અને કૃષ્ણ ભગવાનના પણ દર્શન સારા થઈ ગયા. તો હવે અમે બસની તરફ જઈએ છીએ. તો પહોંચતા પહોંચતા રાતના 12 સાડા 12 થઈ જશે. કેમ કે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આજનો વિડીયો તમને ઘણો ગમ્યો હશે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. સાથે કોમેન્ટ કરીને કહેજો તમને આજનો વિડીયો કેવો લાગ્યો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી.